જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ગુરુ પૂર્ણિમાનું મહત્વ અને ગુરુ પૂર્ણિમા કેમ ઉજવવામાં આવે છે તે જાણીશું. ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિમાં એક પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે. આ પર્વ વિશેષ રૂપે ગુરુઓ જેમ કે આધ્યાત્મિક, શૈક્ષણિક અને જીવનમાં માર્ગદર્શન આપનારા વ્યક્તિઓ માટે સમર્પિત છે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુનું પૂજન કરે છે અને તેમના આશીર્વાદ લે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપેલું છે. હિન્દુ પંચાંગ અનુસાર ગુરુ પૂર્ણિમા હંમેશા અષાઢ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. અષાઢ માસ હિન્દુ કેલેન્ડર પ્રમાણે સામાન્ય રીતે જૂન કે જુલાઈના મહિનામાં આવે છે. આ પવિત્ર તિથિ પર શિષ્યો પોતાના ગુરુની પૂજા કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. વર્ષ 2025માં ગુરુ પૂર્ણિમા વિશેષ પ્રસંગ તરીકે 10 જુલાઈ ગુરુવારના રોજ છે. આ દિવસ ચંદ્રમાસ અનુસાર અષાઢ શુક્લ પૂર્ણિમાને અનુસરે છે અને આધ્યાત્મિક રીતે પણ અત્યંત મહત્વ ધરાવે છે. ગુરુવારનો દિવસ પોતે પણ ગુરુ બૃહસ્પતિ સાથે સંકળાયેલો હોય છે, તેથી તે ગુરુ પૂર્ણિમા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ પવિત્ર દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. તેઓએ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ જેવા અનમોલ ગ્રંથોને સંકલિત કરી જગતને અદ્ભુત જ્ઞાન આપ્યું હતું. વેદવ્યાસજી માત્ર એક ઋષિ જ નહોતા, પણ ગુરુત્વનું ઉદાહરણ હતા. તેઓએ મહાભારત જેવા મહાકાવ્યની રચના કરી હતી. એથી દરેક શિષ્ય પોતાના ગુરુને આ દિવસે શ્રદ્ધાંજલિ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ભગવાન શિવને આદિગુરુ માનવામાં આવે છે અને ભગવાન દત્તાત્રેયને પણ ત્રિદેવોના સંયુક્ત અવતાર અને મહાન ગુરુ માનવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ આ પાવન દિવસે ભગવાન શિવે પોતાનું યોગી સ્વરૂપ ધારણ કર્યું હતું. તેઓ એ પહેલા યોગી તરીકે ઓળખાયા અને પછી આદિગુરુ કહેવાયા. એ સમયમાં અનેક તપસ્વીઓ અને સાધકો શિવજીના ભવિષ્ય દર્શન માટે હિમાલય તરફ ગયા હતા. ભગવાન શિવ તત્કાલિક રૂપે કોઈને જ્ઞાન આપતા નહોતા. તેમણે ન તો કોઈનો સ્વીકાર કર્યો, ન તો કોઈને અવગણ્યા. વર્ષો સુધી ઘણા સાધકો ઉપસ્થિત રહ્યા, પણ ધીરજ રાખી શકે એવા માત્ર 7 જ યોગીઓ રહ્યા. આ 7 વ્યક્તિઓ ભગવાન શિવ સામે નમ્રતાથી હાજર થયા અને તેમને વિનંતી કરી કે ભગવાન શિવ તેમને આત્મજ્ઞાન અને અનુભૂતિ આપી શકે તેવું શિક્ષણ આપે. તેઓએ શિવના ચરણોમાં પોતાને સમર્પિત કરી દીધા અને ગુરુત્વ પ્રાપ્ત કરવાની આશાથી સાધનામાં તલ્લીન થયા. શરૂઆતમાં ભગવાન શિવ મૌન રહ્યા. તેમણે સીધો ઇનકાર ન કર્યો, પણ કંઈ કહી પણ ન શક્યા. તેમ છતાં જ્યારે તેઓએ જોયું કે આ 7 લોકોમાં સાચી આત્મતૃષ્ણા અને ધૈર્ય છે, ત્યારે તેમણે અંતે તેમના અનુરોધને સ્વીકારી લીધો. ભગવાન શિવે તેમને આદેશ આપ્યો કે તમારે સાધના કરવી પડશે, બાકી આ અનુભૂતિ તમારામાં ઉતરશે નહીં. શિવજીએ પોતે આંખો બંધ કરી લીધી અને તપમાં લીન થઈ ગયા. એ 7 યોગીઓએ સતત 84 વર્ષ સુધી ભક્તિપૂર્વક તપસ્યા કરી. આ લાંબા સમય પછી જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર ઉજળી રહ્યો હતો, એ દિવસે ભગવાન શિવે પોતાનું જ્ઞાન તેમના પર વરસાવ્યું. તેઓ હવે શિષ્યથી સપ્તર્ષિ બની ગયા એવા 7 મહાન ઋષિઓ, જેમણે આધ્યાત્મિક વિજ્ઞાન, તત્વજ્ઞાન અને જીવદયા જેવા સિદ્ધાંતોને વિશ્વભરમાં ફેલાવવાનો સંકલ્પ લીધો. આ સપ્તઋષિઓ એ જ છે જેમણે વૈદિક જ્ઞાનના બીજ રાખ્યા અને હિન્દુ ધર્મના પાયાનું નિર્માણ કર્યું. શિવ એ તેમના ગુરુ તરીકે પૃથ્વી પરના પ્રથમ અધ્યાત્મ ગુરુ તરીકે સ્થાપિત થયા. શાસ્ત્રો અનુસાર ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત કરવું અશક્ય છે. ગુરુ એ તપસ્યા અને સાધનાનો માર્ગ દર્શાવે છે. તે શિષ્યના આંતરિક વ્યક્તિત્વને ઉજાડે છે. ગુરુના આશીર્વાદથી જ વ્યક્તિ સાંસારિક અને આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત કરે છે. ગુરુ એ જીવનનો દીવો છે, જે અજ્ઞાનતા રૂપી અંધકારને દૂર કરે છે અને આત્મબોધ તરફ લઈ જાય છે. ગુરુ જીવનમાં સંસ્કાર, સદાચાર અને આત્મવિશ્વાસના બીજ રોપે છે. ગુરુએ
મોક્ષ માર્ગનો દ્વાર છે. એટલે કે ગુરુ વિના જ્ઞાન અને આધ્યાત્મિક ઉન્નતિ શક્ય નથી. ગુરુ તમારી અંદર છુપાયેલા પરમાત્માને ઓળખવામાં મદદ કરે છે. ગુરુ પૂર્ણિમા કઈ રીતે ઉજવવી? સવારે સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરો. ગુરુના ચરણોમાં પુષ્પ, ચંદન અને વસ્ત્ર અર્પણ કરો. ગુરુ વિશે ભક્તિ ગીતો, શ્લોકો અને સ્તોત્રનો પાઠ કરો. ગુરુ ઉપદેશનું પાલન કરવા પ્રતિજ્ઞા લો. જીવનમાં અનુશાસન અને સદાચાર લાવવાનો સંકલ્પ લો. આ દિવસે આપણે માત્ર શૈક્ષણિક ગુરુ નહીં, પણ આપણા જીવનમાં જેઓએ આપણને સારું સમજાવ્યું હોય તેવા માતા પિતા, ધર્મગુરુ, શિક્ષક, મિત્ર જેવા દરેક ગુરુ પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. કબીરદાસજી કહે છે કે જો ગુરુ અને ભગવાન બંને સામે ઊભા હોય તો પહેલા ગુરુના ચરણ સ્પર્શવા જોઈએ, કારણ કે ગુરુ એ જ ભગવાન સુધી પહોંચાડવા માટેનો માર્ગ છે. ગુરુ પૂર્ણિમા એ માત્ર તહેવાર નહીં, પરંતુ એ આપણા જીવનનો પાયો છે. ગુરુ વિના જીવન અધૂરું છે. આ દિવસે ગુરુના આશીર્વાદ લઈને પોતાના જીવનમાં આધ્યાત્મિકતા, જ્ઞાન અને વિવેક લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક, પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.